મિત્રો 24 બ્રેકિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જે પાણી જે છે તે ભરાયા હતા। પાટડી તાલુકામાંથી અનેક વિડીયો આપણી પાસે આવ્યા હતા અને આપણી ચેનલમાં અનેક ગામના વિડીયો જે ચાલ્યા હતા। આપણે આજે જે દેગામ ગામ આવેલું છે, જે રણકાઠીનું આપણે પાટડી તાલુકાનું છેલ્લું ગામ છે, ત્યાં પણ અતિ જે ખરાબ પરિસ્થિતિ જે છે તે લોકોની હતી। તમે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો કેટલા બધા લોકો જે અત્યારે પોતાની સમસ્યાઓ જે છે લઈ અને આપણી પાસે આવ્યા છે। આપણને લોકો હાથ પકડીને પોતાના ઘરે લઈ જાય છે કે જુઓ અમારા ઘરમાં કેટલું બધું પાણી ભર્યું છે। હવે તમે અત્યારે મારી પાસે જે ઊભા છે આ માજીને તમે ખાલી જુઓ કેટલી ઉંમર છે અને આ પાણીમાં અત્યારે આ રહે છે। આ માજી તમે જુઓ હાલી શકવાની પરિસ્થિતિ નથી, છતાં આપણે વિડીયો બનાવવા આવ્યા તો માજી અત્યારે આપણે આગળ આવી અને કહે છે કે અમારા ઘરનું લો, અમારે કેટલી ખરાબ પરિસ્થિતિમાં અમે રહીએ છીએ। અને ઘણા બધા જે ઘરો જે છે આપણે ઘણા બધા ઘરોની મુલાકાત લીધી અને ઘણા બધા ઘરોમાં જે પરિસ્થિતિ જે છે તે અત્યંત ગંભીર છે અને લોકોની જે હાલત જે છે અત્યંત જે કફોડી હાલત છે। અત્યારે આપણે આવતા હતા તો ઓલા જે પાણીના કારણે નાગ ને જે ઓલા ડેંડા ને એવા બધા અનેક જે પ્રાણીઓ જે છે તે લોકો ઘરમાંથી મારી અને લોકો બહાર કાઢી રહ્યા છે। એટલો ભય છે અત્યારે લોકોને અહીંયા રહેવામાં કે જેની કોઈ સીમા નથી। નાના છોકરાઓ એટલા બધા અહીં કને છે કે કોકને જો કોઈ જીવજંતુ કરડી જાય તો તે દવાખાને પણ પહોંચી શકે એવી પરિસ્થિતિ ના રહે, એટલી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે લોકો રહી રહ્યા છે। અત્યારે આપણી સાથે જે માજી છે આપણે એમની સાથે થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે ક્યારથી આ જે પરિસ્થિતિમાં જે છે આ રહી રહ્યા છે। માજી, શું નામ તમારું અને ક્યારથી આ પાણી તમારા ઘરમાં ભરાણા? આ ધાબાવાળા ઘરમાં આ ખાલમાં બધે ભરાયું। કેટલા દીથી ભરાણું પાણી? આ 3 દીથી। તો કોઈ તંત્ર દ્વારા કોઈ આવ્યું નહીં તમારા? ના, કોઈ નથી આવ્યું। કેટલા લોકો રહો તમે અહીં? અહીં ઘણા છીએ, 20 ઘર અંદાજે અહીં? હા, અંદાજે અહીં કને 20 ઘરના જે લોકો જે છે તે રહે છે અને 20 ઘરની જે પરિસ્થિતિ જે છે તે આટલી અત્યારે અત્યારે ખરાબ છે। તમે વિચાર કરો, આપણી સાથે કાકા છે, આપણે એમની સાથે પણ થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે એ શું કહેવા માંગશે। શું કહેશો તમે? મારું નામ પિતાંબરભાઈ કાનજીભાઈ બજાણિયા છે અને આ જે વિસ્તાર છે એ બજાણિયા વિસ્તાર છે અને 3 દિવસ થઈ ગયા। અમારી પંચાયત આવી જોઈ જઈ, પછી સરપંચ, ગામ સભ્ય, આજુબાજુના બધા આવ્યા હતા, આવી અને જોઈ અને વયા ગયા। પણ આ એક પાણી એટલે ગામ લોકો એમ કે પાણી છે, પાણી નથી, આ એક નરક જ છે। આ જે છે ગંદકી નરક જ છે। એટલી બધી ગંદકી છે ને કે આની અંદર કોલેરો પણ પેદા થઈ શકે છે અને છોકરા બીમાર પણ પડી શકે એમ છે। તો આનું કંઈક સગવડતા થાય તો બહુ સારું, કેમ કે જો આવીને જોઈને તો બધા વયા જાય પણ કોઈ આની નિકાલ કરી શકતા નથી। કોઈ નિકાલ કરવાવાળો ઉમેદવાર તો ઊભો થવો જોઈએ ને એની અંદર કે ભાઈ આ સગવડ થાય। માણસ કે આવીને જોઈને વયા જાય, ધારે એ માણસ કરે। જો રેલવે ટ્રેન બનાવી દેતા હોય, હેલિકોપ્ટર બનાવી દેતા હોય, ન્યૂઝ બનાવી દેતા હોય તો પાણીનો નિકાલ ના કરી શકે? પણ કોઈક ઉમેદવાર તો હોવો જોઈએ ને। કોઈ એવો ઉમેદવાર આ ગામની અંદર છે? મને તો દેખાતો જ નથી, કારણ કે જો દેખાતો તો 3 દિવસ સુધી અમારા બાલ બચ્ચા હેરાન ના થયા હોત, બરાબર? અને જ્યારે અમે અમારું કોઈ કાર્ય એવું કામકાજ એવું જોઈએ એમને કે વોટિંગ છે કે હાથે કોઈ ગમે તે મદદરૂપી તો અમને તરત બોલાવે કે ભાઈ આવો તમે ગામમાં, બરાબર? અને ના હો જડી તો ફોન કરીને ગોતી લે, ગમે એમ લોકેશન કરીને ગોતી હું આપણને લાવે અને આપણને આગળ કરે, બરાબર? તો અત્યારે અમારે એક રબારી સાહેબ આવતા હતા પાટડીથી અમારા સલામતી માટે કે ભાઈ તમે ક્યારબાની અંદર પાણીનું ભરેલું રાખશો નહીં કે પાણીની અંદર મચ્છર પેદા થાય, કોલેરો પેદા થાય। તો આટલું એ પાણીની અંદર 10 થી 20 લીટર પાણી હોય કદાચ હોય તો, બરાબર? તો એનેથી જો મચ્છર ને કોલેરો પેદા થતો હોય તો આજે કેમ નહીં સાહેબ? આજે કોલેરો પેદાનો ડર કેમ નહીં? કોઈને ભય કેમ નહીં હોવો જોઈએ ને? હે? તો અમારું નમ્ર વિનંતી ગામ પંચાયતને છે અને સરકારશ્રીને ગામ નમ્ર વિનંતી છે કે આનો કોઈ નિકાલ જલ્દીથી જલ્દી કરે એટલે અમારા બાલ બચ્ચાને કોઈ બીમારી પેદા ના થાય। નમસ્કાર। જુઓ તમે કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં જે છે લોકો રહે છે અને તમે જુઓ કે એમને કહેવાની વાત સાચી છે કે જો એક કેરબાની ભરેલા હોય તો તેમાં ઓલા આરોગ્ય ખાતાવાળા આવી અને દવા નાખી અને જતા રહે કે ભાઈ આનાથી કોલેરા થાય ને પાણી ભરી ના રાખો ને આમને તેમને। તો આટલું બધું પાણી ભરેલું તો અત્યારે એમને પાણી નથી દેખાતું? તમે જુઓ કેટલું બધું, કેટલા હાથ સુધી પાણી ભરેલું છે। આ નાગ ને બાગ ને બેટકાન કેટલું બધું આવે। આના અંદર ફૂલ રોગચારો ફેલાવવાની જે શક્યતા છે, એટલે આરોગ્ય વિભાગને આપણે
ખાસ તાકીદ કરીએ કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવે અને અત્યારે જો વરસાદ જે છે તે વરસાદનો વિરામ થઈ ગયો છે કે તો જે પણ દેગામ ગામમાં મેડિકલની વ્યવસ્થા કરો કે દવા બવાનો જે છંટકાવ હોય તે જલ્દી કરવામાં આવે ન કે આ ગામમાં રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે તંત્રને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ કે જલ્દીથી જલ્દી આ ગામની મુલાકાત લઈ અને આ ગામના લોકોના પ્રશ્ન જે છે તે જલ્દીથી જલ્દી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.